વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર આપનું સ્વાગત છે. અને કિશોર કાકા સાથે ટીચર્સ ડે પર અમે વાતો કરતા હતા. હા તો કાકા તમે થ્રુ આઉટ ગુજરાતી મીડિયમમાં ભણેલા ને? હવ અને કેવું ગુજરાતી તને કહું, અમારે એકવાર ઇન્સ્પેક્શન માટે દિલ્હી થી આયા હતા. અચ્છા. તો અમારે પેલું પીટી નો ક્લાસ ચાલે. હા. તો પીટી ના પેલા એકદમ આ ઇન્સ્પેક્શન વાળા આયા અને અમે બધા ઉભા હતા ને તો એમણે એકદમ જ આમ ટેસ્ટ લેવાનું ચાલુ કર્યું. અચ્છા. તો બધાને કીધું સાવધાન, તો કોઈ હલે જ નહીં, હે જગ્યાએ ઉભું જ રહે એમ. પછી ધીમે વિશ્રામ, તો કોઈ હલે જ નહીં, કોઈ રિએક્શન જ નહીં. તો પછી દિલ્હી વાળો કે આ કેમ આવું કરે છે આ બધા? તમારા દિલ્હીના ટીચર મહેસાણાના. અચ્છા. એમણે શરૂ કર્યું કે ઉભા રહો કે હું મારી રીતે કરાવડાવું છું. પછી બધા છોકરાની જોઈને કે છોકરાઓ કે સીધા શર્ટ, ને બધા સીધા શર્ટ એકદમ સાવધાન પોઝિશનમાં આવી ગયા બધા. છોકરાઓ ઢીલા ઢસ, તો બધા વિશ્રામમાં આવી ગયા. હલા આવલા સીધા શર્ટ ને ઢીલા ઢસ ને આવું બધું કરાવતો હતો. અરે બાપ. પછી પેલા ઇન્સ્પેક્શન વાળાને સમજાયું કે ભાઈ આ ગુજરાત છે, ગુજરાતીમાં કહો, તમે એમની રીતે સમજાવો. પણ આવું હતું યાર. હા બાપા. પણ એટલે તમને એટલે ઇંગ્લિશ આમ તમને ફાવે તો ખરું જ ને? ઓફકોર્સ આઈ નો ઇંગ્લિશ લા, પણ નબળું એમ. આઈ કેન લાઈક બેસિક આઈ કેન ટોક એમ. એટલે કોઈકને એવું કે આપણે કેવું ને કે હાઉ આર યુ, ઇઝ એવરીથિંગ ફાઇન, હાઉ ઇઝ યોર બિઝનેસ એન્ડ વોટર ને એવું. હું હાઉ ઇઝ યોર બિઝનેસ એન્ડ વોટર એટલે ધંધા પાણી કેવું છે એમ. બે એમાં એવું ના ટ્રાન્સલેટ થાય. એટલે આ તો ટ્રાય કર્યો લા. ના પણ રેવા દો તમે. પણ અત્યારે બધા કહે છે કે કમ્પલસરી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાનું, એ સાચી વાત? બે એવું ના હોય લા. તો હવે સી આઈ ટેલ યુ, ધીસ ટોક હેઝ નો અસ્થમા. શું? ધીસ ટોક હેઝ નો અસ્થમા. એટલે આ વાતમાં દમ નથી એમ. તમે છે ને ખાલી ગુજરાતીમાં જ બોલો ને, ચાલશે. એટલે આ વાતમાં દમ નથી લાગે. તો જો ભણતર મહત્વનું છે, ભાષા નહીં. પણ તમને સાંભળ્યા પછી એવું લાગ્યું કે શાયદ ભાષા શીખવી જોઈએ એમ. આ તો કઈ નહીં, તું ગીત વગાડ ને. હોશિયારી માર ખોટી. સારું, ચીડાયા. Only on Radio City.